सर प्लीज नमस्ते कमिंग सुनना पड़े रसे नंबरिया દીવ આવીને બધા છે ને બિયર ને દારૂ પીવા એની થમ્સ અપ પીવે સંસ્કારી છોકરા ભાઈ ફાઇનલી મિત્રો દીવના નાગવા બીચે પહોંચી ગયા છીએ આપણે અને ખાલી 2 રેડ બુલ જ પીતા બીજું કે આપણે પીતું નથી હવે દરિયાનો સીન બતાવો હાલો ભાવનગરનો પૂરો હા ભાવનગરનો પૂરો હા ઓ જીવવા જોડે સાથ છોડે યારે પડિયા પડી દો આસલે ભાઈ ફાઇનલી વિજભાઈ આપણો શોખ પૂરો કર્યો વિજભાઈ કે મારે બેવું છે અમારા મોટા ભાઈ માસ્ટર રાજુભાઈ સડાય ઓ વિજભાઈ હા મોજા સીતારામ જય ખોડિયારમાં આપણે સોમનાથ હતા અહીંયા દીવમાં ઉત્સવ હતો ને બરોબર એટલે વિજભાઈ કે ભાઈ તમારો શોખ અહીંયા પૂરો કરી અહીંયા ઊંટ બની જાવ એટલે વિજભાઈને ઊંટ બનાવી નાખ્યા કેમ પણ હાલો કઈ ગાડો હવે વિજભાન ઘડીક આપવું બડા હરામી હો બેટા ફાઇનલી મિત્રો નાગવા બીચ ઉપર પહોંચી ગયા છે અને મારા ડ્રાઈવર કે એક ભાઈ મને લઈ જાઓ તમારા દિવસે અહીંયા પહોંચી ગયા છે તમને વિડીયો લેવી જ ને બરોબર ને હા બરોબર બોલો 2 શબ્દ એક મોજ આવે બહુ આનંદ આવી ગયો બહુ આનંદ આવી ગયો હાલો નકરે તમને મોજ જ કરાવું દીવની મોજ કરાવું દીવની મોજ મફતના વિડીયો જોવાનો મોજ કરો મોજના ફુવારા છૂટે તમને કહું મોજે મસ્તી કરે છે આપણી જેમ જ છે ભલા મને અહીંયા મોજ જ આવે એવું છે હા આપણે છોકરા ઘોડી બની જાવ અહીંયા હોય ને તો મોજ જ આવે નગરી જો મિંગ સુનના પડે રસે નંબરિયા ઓ પૂરો પતંગ સકાવે છે દીવમાં હો હાલો આને યાર કાટ લે ચાલો રૂકો આપી દો તમે ભોગે ને એસઆરપી હેડક્વાર્ટર ફોર દીવ કોલેજ કોન્સ્ટેબલ ઓકે મિત્રો અમે આવી ગયા છીએ નાગવા બીચ ઉપર હા જો તમે આનંદ ને લહેર છે હો એમ હા દીવની મજા કઈક અલગ છે હા અને એ તો મનમાં હોય તો મોજ આવે ભાઈ ભાઈ આમ નામ કોઈ દિવસ મોજ ના આવે વગર પૈસે આનંદ કરે ને એને માણા કહેવાય જાય બરોબર હું સંજયભાઈ ખાલી 6-7,000 લઈને આવ્યા હતા આનંદ કર્યો ભરપૂર હો એ પાણીપુરી ખાધી તમને તો પકોડા ખાધા સમોસા ખાધા હે સંજય બાબા વ્લોગ માં આવશે એક દિવસ બધું આમ પંજાબી ઝાપટ છે અરે તમે સપોર્ટ કરો પબ્લિક સપોર્ટ કરે ને હા એટલે એક દિન તમે જોવા તમે આનંદ જ કરવાનો છે બરોબર સાચી બીજું કઈ કયો જો દીવમાં કોઈ બ્રાન્ડ લાવ્યું હોય તો અહીંયા કાંઈ મળતું નથી અને અમે એ પીવા વાળા જેવી નહીં તમારે આનંદ કરવો હોય તો આમ નામ ખાલી પબ્લિક ને જોવાનો આનંદ કરો અને મજા કરો હે સંજુ બાબા તો ફાઇનલી આપણે પાર્કિંગે પહોંચી ગયા છે ને બૂટ પલાળ્યા એટલે બૂટ કાઢી નાખ્યા છે બરોબર એટલે પાછું કાલ નાગવા બીચે આવવાનું છે અહીંયાથી કિલ્લે જવાનું છે ને આજની નાઈટ હવે દેશી ભાણું ખાઈને સૂઈ જવાનું છે તો હજી વ્લોગ આવવાના જ શરૂ રહે દીવના કે ઘટશે જ નહીં એમાં 15 મિનિટના વ્લોગ લગભગ 3-4 ઠોકવાના છે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે બાજુનો ઘંટો દબાઈ દેજો એટલે જેવો વિડીયો આવે ને આપણો સૌથી પહેલાં તમને નોટિફિકેશન પડે ઓલો ઘંટો છે ને દબાઈ દેજો તો મળીએ તો મિત્રો નાગોવા બીચથી પાછા અમે રિટર્ન થઈ ગયા દીવ ને દીવમાં કાંક દેશી ભાણુંની જમાવટ કરી ફાઇનલી મિત્રો
મિત્રો પાછા નાગવા બીચથી આપણે દીવ ઉયાવ્યા ને દીવમાં કાંઈક દેશી ઢબમાં એટલે કે આપણે ખુદના આખા રીંગણા બનાવ્યા છે. અમારા મોટાભાઈ રાજુભાઈ બનાવ્યા છે. તમને બતાવું જરીક વ્યૂ જોવો. બોલો મોટભાઈ, કેમ પણ કઈ ઘટે કાંઈ ન ઘટે. આમ જોવો મેઘાભાઈ અમારે મોટાભાઈ રાજુભાઈ રીંગણા બનાવે છે, એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. શું કેવો રાજુભાઈ? દેશી રીંગણાની જો હો આમ જો પૈસાની કઈ તાણ છે જ નહીં આપણી પાસે. પંજાબી ખાઈએ પણ આ દેશી જમવાની મજા જ અલગ છે. આપણે આમ છે ને યુનિક ટૂર કરવાનો તો સમજ્યા. આ યુનિક ટૂર થઈ ગયો દેશી દીવમાં મોજા, દેશી દીવમાં મજા. હાલો મળીએ. ફાઇનલી મિત્રો આખા રીંગણા ખાઈ લીધા ત્યારબાદ દીવની બજારમાં રખડવા આવ્યા છે. હું મહાવીરસિંહ વિપુલભાઈ ને જો આપણે દીવની દુકાનો છે આમીની સાઈડ. શું કહેવાય ઓલી તમને કાલે બતાવી હતી છે. બોલો કાંઈ ठंडी बहुत है इधर. સોડા પાવ તો લ્યો. थोड़ा भी कोई पाई से દીવ આવીને બધા છે ને બિયર ને દારૂ પીવે. એની થમ્સઅપ પીવે. સંસ્કારી છોકરા ભાઈ. અને કે દારૂ બારૂ નો પીવી ભાઈ. એમાં જો પહેલો તો કાઈ કોઈ भाई तो पूछी नहीं भाई कितने जाओ આપણે થમ્સઅપ પીવી જો ભાઈ. કે અહીંયા બાટલા 150 માં હોહોમાં બાટલા મળે. આપણે ભાવનગરમાં જે 700 800 મળે હોહો 150 કરવાનો છે. कपड़ा मैचिंग कर रहा मैचिंग कपड़ा मैचिंग मलड़ा मैचिंग दलड़ा मैचिंग करवा से मारी मीठुड़ी हारे मन मळे तो बहुना पेरा परवा से સર પ્લીઝ નમસ્તે. બી ગયા લાગે કોફી બી ગયા લાગે તમારે જે વાણી કાઢવા બી ગયા લાગે કોફી बुरे जबते तो तेरी क्या ના પાડે છે કે નહીં. हम ना, आपके पढ़- साथ बात नहीं कर सकते. બાત આ ફોરેનર જાય છે ને એ વિપુલભાઈ જવાબ ના આપતા હે. ए વિપુલભાઈ आंटी બોલ દે ને. राम राम जाओ जा ક્યાં નો ગાલ હું કેવ રહો હું છે સ્પોકની યુટ્યુબ ચેનલ ઉભરે ગાય ગોળી નો તો તું મને બીરાઈ ગયા છો તું પ્લીઝ. હવે રહેવા દે એક કામ કરે હવે કાલ છે ને કાલ આપણે રહીશું કાલ દિવસે મળે કે નહીં અત્યારે નાઇટમાં છે ને અત્યારે કેવ રહો સમજી મને એમ થઈ ગયું કે તો મિત્રો આજનો વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ. મળીએ નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે. અને પાર્ટ 5 પણ કમિંગ સૂન આવી રહ્યો છે. તો ફટાફટ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને બને એટલો શેર કરજો. તો મળીએ નવા દિવસ સાથે નવા વ્લોગ સાથે. જય શ્રી રામ. રામે રામ ડાયરાને.